પુલાવને એક હેલ્ધી વન પોટ મીલ કહી શકાય, કારણ કે તેમાં ભાત, શાકભાજી અને મસાલાનો સમાવેશ થાય છે, જે સરળ, સંતુલિત, પોષણ અને આરામદાયક ખોરાક છે. આથી વ્યસ્ત દિવસોમાં અથવા કામકાજી મહિલાઓ માટે આ ખૂબ જ ઝડપથી બની જતી, અનુકૂળ આવતી એક સ્વાસ્થ્યપ્રદ વાનગી છે, જે લોકો ખૂબ જ પસંદ કરતા હોય છે. તો આજે આપણે કિચન સિરીઝની પુલાવ અને બિરયાનીની સિરીઝના એપિસોડ 2માં ગ્રીન કેપ્સિકમ પુલાવ બનાવીશું. તો એના માટે મેં અહીં 125 ગ્રામ બાસમતી ચોખા લઈ લીધા છે. આ ચોખાને ચોખ્ખા પાણીએ ધોઈ લેવાના છે. તો એક બાઉલ લઈ લીધો છે, એમાં ચોખાને ઉમેરી દઈશું અને એમાં ચોખ્ખું પાણી ઉમેરીને 2 થી 3 વખત ધોઈશું. ચોખામાંથી જ્યાં સુધી વ્હાઈટ પાણી ન નીકળે ત્યાં સુધી ધોઈ લઈશું. તો ઓછામાં ઓછું 2-3 વાર ચોખાને ધોઈ લેવાના છે. ચોખા ધોવાઈ જાય એટલે સાઈડમાં મેં ગેસ ઉપર પાણી ગરમ કરવા મૂકી દીધું છે. આજે આપણે ચોખાને પહેલાં બાફી લેવાના છે, એટલે કે ઓસાવી લેવાના છે. તો અહીંયા એક પેનમાં મેં 3 કપ જેવું પાણી લીધું હતું. એ એકદમ ઉકળી ગયું છે, પછી જ મેં એમાં ચોખા ઉમેર્યા છે. ઠંડા પાણીમાં ચોખા ન ઉમેરવા, જ્યારે બરોબર પાણી ઉકળી જાય ત્યારબાદ ચોખા ઉમેરવા. હવે અહીં જો પાણી ઉભરાઈને બહાર આવતું હોય તો ગેસની ફ્લેમ મીડિયમ કરી નાખવાની. તો અહીં મેં ગેસની ફ્લેમ મીડિયમ કરી નાખી છે. સાથે અહીં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને થોડું લીંબુ નીચવીશું, જેથી ભાતનો દાણો એકદમ ખીલેલો અને વ્હાઈટ થાય. તો અહીંયા મેં અડધા લીંબુના રસને ઉમેરી દીધો છે. હવે ચોખાને બફાવા દેવાના છે. હા, સાથે પેનમાં એકવાર ચમચાને ફેરવી લેવાનો છે, જેથી ચોખા બરોબર મિક્સ થઈ જાય. હવે ચોખા બોઇલ થતાં 5 મિનિટ જેવું થઈ ગયું છે. તો સાથે મેં 4 થી 5 ફણસીને ઝીણી સમારી ઉમેરી દીધી છે અને 3 થી 4 ચમચી લીલા વટાણાને પણ સાથે ઉમેરી દઈશું. અહીંયા તમારે જે શાકભાજી ઉમેરવા હોય, જે કડક લાગતા હોય, એ શાકભાજી ભાત સાથે જ ઉમેરી દો, તો એની સાથે જ બફાઈ જાય છે, એટલે અલગ બાફવાની જરૂર નથી હોતી. તમારે અહીં ગાજર ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકાય. 5 મિનિટ બોઇલ થતાં ભાતનો દાણો લાંબો તો થઈ ગયો છે, પણ ચેક કરતાં એ કડક લાગી રહ્યો છે. દબાવીએ છીએ તો એ દબાતો નથી. તો ફરી એકવાર તવીથો ફેરવીને 5 મિનિટ માટે ફરી બોઇલ કરીશું. ટોટલ 10 મિનિટ પછી જોઈએ છીએ તો ભાત છે એ સરસ કૂક થઈ ગયા છે. દાણો એકદમ લાંબો થઈ ગયો છે અને ચેક કરીએ છીએ તો દાણો છે એ દબાવાય છે, પ્રેસ થઈ જાય છે, એટલે કે ચોખા છે એ 80% જેવા કૂક થઈ ગયા છે. તો બસ અહીં ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ભાતને ઓસાવી લઈશું. ભાતને ઓસાવવા માટે મેં કાણાવાળો વાટકો તૈયાર રાખ્યો હતો, એમાં જ ભાતને ઓસાવી લઈશું. ઝારા નીચે એક બાઉલ રાખ્યો છે, એમાં બધું પાણી નીતરી જશે. તો બસ હવે આ ભાતને ઓસાવી લીધા છે. નીચે રાખેલા બાઉલમાં બધું પાણી આવી ગયું છે. હવે 15 મિનિટ માટે ભાતને ઢાંકીને રાખી દઈશું અને પછી એકદમ ઠંડા કરી લઈશું. ત્યાં સુધીમાં પુલાવ માટેની બીજી તૈયારી કરી લઈએ. પુલાવમાં આજે મેઇન હીરો કેપ્સિકમ છે. તો ગ્રીન કેપ્સિકમને નાના ટુકડામાં સમારી લીધું છે. સાથે મીડિયમ સાઇઝની એક ડુંગળીને પણ ઝીણી સમારી લીધી છે. હવે સાથે આદુ મરચાંની એક પેસ્ટ તૈયાર કરવાની છે. તો એના માટે 3 તીખા મરચાં અને અડધો ઇંચ આદુના ટુકડાની પેસ્ટ બનાવી લીધી છે. પુલાવ વધારે સ્વાદિષ્ટ લાગે એટલે 2 ચમચી જેવા કાજુના ફાડા લીધા છે અને ગરમ મસાલામાં 3 લવિંગ, 1 તજનો ટુકડો, 8 થી 10 મરી અને 1 ઇલાયચી લીધી છે. ઇલાયચી સિવાયની બધી જ વસ્તુનો અહીં પાવડર કરી લેવાનો છે. તો ઇલાયચીને અલગ કાઢી લઈશું અને તજ, લવિંગ અને મરીનો પાવડર બનાવી લેવાનો છે. આપણે અહીં 125 ગ્રામ જેવા ચોખા લીધા છે, એના માટે આટલો પૂરતો છે. હવે ત્યાં સુધીમાં ભાત છે એ ઠંડા પણ થઈ ગયા છે અને થોડા ઘણા વધારે કૂક પણ થઈ ગયા છે. તમે જોઈ શકો છો પાણી બધું નીતરી ગયું છે, એકદમ કોરા થઈ ગયા છે, હાથમાં જરાય ચોટતા નથી અને એક એક દાણો ખીલેલો છે, એક એક દાણો છૂટો છૂટો છે. તો હવે પુલાવ બનાવી લઈએ. તો એના માટેની મેં બધી જ તૈયારી કરી લીધી છે. ડુંગળી, કેપ્સિકમ, કાજુ, તજ, લવિંગ, મરીનો પાવડર, ઇલાયચી, આદુ મરચાંની પેસ્ટ અને થોડી લીલી ડુંગળી અને કોથમીરને પણ ઝીણી સમારી લીધી છે. હવે આ પુલાવને આજે આપણે બટરમાં બનાવીશું. તો 4 ચમચી જેવું બટર લીધું છે. બટરથી આ પુલાવનો સ્વાદ એકદમ સરસ લાગે છે, એટલે થોડું ઘણું બટર પીગળી જાય તો સાથે ડુંગળીને પણ ઉમેરી દઈશું. ડુંગળી અહીં ગુલાબી રંગની થાય ત્યાં સુધી જ સાતળવાની છે. તો 1 કે 1.5 મિનિટમાં ડુંગળી સતળાઈ ગઈ છે. ત્યારબાદ આપણે સિમલા મિર્ચને પણ ઉમેરી દઈશું. સિમલા મિર્ચનો પુલાવ કરવાનો છે એટલે સિમલા મિર્ચ થોડા ક્રન્ચી રહે એ રીતના સાતળવાના છે. જો તમે ડાયરેક્ટ આ પુલાવ કુકરમાં કરશો તો સિમલા મિર્ચ એકદમ ગળી જશે, એટલે એવું ના થાય એ માટે તમારે ભાતને અહીં પહેલાં બોઇલ કરી લેવાના, ત્યારબાદ એમાંથી પુલાવ બનાવવાનો. કુકરમાં કરવું હોય તો સિમલા મિર્ચને પહેલાં સાતળીને કાઢી લેવાના, ત્યારબાદ પુલાવ કરીને
પછીથી તમે શિમલા મિર્ચને એડ કરી શકો છો. હવે શિમલા મિર્ચ થોડા ઘણા કૂક થઈ ગયા છે, બહુ વધારે ઓવરકૂક નથી કરવાના, થોડો ઘણો ક્રંચ રહે એ રીતના સાતળવાના છે. હવે એક એલચી અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરીને સાતળી લઈશું. આ પુલાવ ડુંગળી લસણ વગર પણ બનાવી શકાય છે. અહીંયા મેં લસણનો ઉપયોગ તો નથી કર્યો, પણ જો ડુંગળી સ્કીપ કરવી હોય તો કરી શકાય. આદુ મરચાંની પેસ્ટ સતળાઈ ગઈ છે તો સાથે કાજુ અને તલ, લવિંગ, મરીનો પાવડર ઉમેરી દઈશું. અહીંયા બીજા કોઈ સૂકા મસાલાનો ઉપયોગ નથી કરવાનો, નથી હળદર ઉમેરવાની કે લાલ મરચું. લીલા તીખા મરચાં લીધા છે એટલે લાલ મરચું ઉમેરવાની જરૂર નથી, ગ્રીન જ પુલાવ કરવાનો છે. આ બધું સતળાઈ જાય એટલે થોડું સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું. અહીંયા ગ્રીન પુલાવ કર્યો છે એટલે ગ્રીન શાકભાજીનો જ ઉપયોગ કર્યો છે. હવે બધું જ ઉમેરાઈ ગયું છે તો રાઈસને પણ સાથે ઉમેરી મિક્સ કરી લઈશું. જ્યારે પુલાવ બનાવો ત્યારે રાઈસ એકદમ ઠંડા થઈ જવા જોઈએ, તો જ્યારે તમે એને મિક્સ કરશો ને તે તૂટશે નહીં. પણ રાઈસ ગરમ હશે અને તમે એમાંથી પુલાવ બનાવીને મિક્સ કરવા જઈશો તો રાઈસ બધા તૂટી જશે અને મેશ થઈ જશે, તો પુલાવ દેખાવમાં પણ સારો નહીં લાગે અને ભાવશે પણ નહીં. તો પુલાવ બનાવતી વખતે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કે રાઈસ ઠંડા થયા પછી જ એનો પુલાવ બનાવવાનો. હવે છેલ્લે 1/4 ટીસ્પૂન જેવો ગરમ મસાલો ઉમેરીશું, એનાથી વધારે ટેસ્ટી લાગશે. તો બસ એકવાર બધું મિક્સ કરી લઈશું અને આ પુલાવ અહીં તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો ભાતનો દાણો એકદમ ખીલેલો અને છૂટો થયો છે, સાથે ઓવરકુક પણ નથી, એકદમ આખો રહ્યો છે. તો ફ્રેન્ડ્સ, પુલાવ બનાવતી વખતે આ બધી બાબતોનું ધ્યાન રાખશો ને તો તમારો પુલાવ એકદમ મસ્ત બનશે. તો હવે છેલ્લે ગેસની ફ્લેમ બંધ કરી કોથમીરથી ગાર્નિશ કરી પ્લેટમાં કાઢી લઈશું. છેલ્લે ગરમા ગરમ પુલાવ ઉપર થોડું બટર રાખીશું અને લીલી ડુંગળીના પાનથી ગાર્નિશ કરીએ. આ પુલાવ તમે કઢી, દહીં, સૂપ કે રાયતા સાથે એન્જોય કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ પુલાવની રેસીપી કેવી લાગી? તમે પણ આ રીતના બનાવજો અને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.